જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતીમાં એક નિબંધ જેનું નામ છે શરદ પૂર્ણિમાની રાત અથવા તો પૂર્ણ ચાંદની. તો મિત્રો, શરદ પૂર્ણિમાની રાત કેવી હોય અથવા પૂર્ણ ચાંદની કેવી હોય એ વિશે આપણે નિબંધ જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એના મુદ્દા જોઈ લઈએ. મિત્રો, મુદ્દા તમારી સમક્ષ છે. મુદ્દા છે સૌપ્રથમ એની પ્રસ્તાવના, શરદ પૂર્ણિમાની રાતનું વાતાવરણ કેવું હોય છે, ગરબા મહોત્સવ, શરદ પૂર્ણિમાની રાતનું પ્રાકૃતિક સૌંદર્ય અને લોકો, અને છેલ્લે એનો ઉપસંહાર. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ તમારી સમક્ષ શરૂઆત કરીએ છીએ. ભારતીય પરંપરાના વર્ષના 12 માસની 12 પૂર્ણિમાઓ કોઈને કોઈ તહેવાર સાથે જોડાયેલી છે. આમ માનવ જીવન ઋતુચક્રો સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. ઋતુ એ પરિવર્તનશીલ પ્રકૃતિનો સ્વભાવ છે, શ્વાસ છે. એમાં આસો માસની પૂર્ણિમા, જેને આપણે શરદ પૂનમ કહીએ છીએ, તેનો અનેરો પ્રભાવ, તેનું અનેરું વૈશિષ્ટ્ય છે. લોકગીતમાં પણ એનો અનેરો મહિમા છે. આસો માસને શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આસો માસને શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આ પંક્તિ દ્વારા આપણે એને બિરદાવી શકીએ. જોઈએ આગળ આપણે કે શરદ પૂનમની રાત્રે વાતાવરણમાં નથી હોતી ગ્રીષ્મની દજાડે તેવી ગરમી કે નથી હોતી હેમંતની ધ્રુજાવનારી ઠંડી. શરદનું વાદળા વિનાનું આકાશ સ્વચ્છ દેખાય છે. વર્ષા ઋતુમાં કાદવ કીચડ તેમજ માખી અને મચ્છરથી કંટાળી ગયેલો માનવ શરદ ઋતુના ચોખ્ખા ચણાક વાતાવરણની પ્રસન્ન થાય છે અને નવરાત્રિની નવરાત્રિ સુધી જામેલા રાસ ગરબાનો આનંદ શરદ પૂર્ણિમાની રાત્રે પરાકાષ્ઠાએ પહોંચે છે. શરદ પૂનમની રાત્રે ઠેર ઠેર રાસ ગરબાનું આયોજન થાય છે. રાસ ગરબાની રમઝટ મચે છે. લોકો મોડી રાત સુધી ખાણીપીણીની જયાફત ઉડાડે છે. શીતળ દૂધ પૌવાનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. કોઈ અગાસીમાં, કોઈ ખુલ્લા મેદાનમાં, કોઈ બાગ બગીચામાં, તો કોઈ નદી, તળાવ કે સાગર કાંઠે જઈને શરદ પૂનમની ચાંદનીનું રૂપ સૌંદર્ય માણે છે. સાગર કિનારે બેસીને પૂનમની ભરતી જોવી એ પણ એક અનેરો લહાવો છે. બાળકોને આકાશમાંથી વરસતી ચાંદનીમાં રમવાની ખૂબ મજા આવે છે. ચાંદની રાત્રે જ જે લોકો નૌકા વિહારનો આનંદ માણી શકે છે તે ધન્ય થઈ જાય છે. શરદ પૂનમની ચાંદની રાતનું સૌંદર્ય જે છે એ સૌંદર્ય જોઈને કવિ બાલમુકુંદ દવે શરદ રજની વિશે લખે છે. જો શું લખે છે? એ લખે છે કે જગ સકલની ત્રાંબાકુડી ભરી તસુએ જગ સકલની ત્રાંબાકુડી ભરી તસુએ શશિયર સ્વયં નાવા જાણે રહ્યો નભતી સરી. આવું એ બાલમુકુંદ દવે લખે છે. જોઈએ આપણે આગળ. શરદ પૂર્ણિમાને માણેક કઠારી ઠંડી રાત એટલે કે પૂનમ પણ કહે છે. શરદ પૂનમને આપવામાં આવેલી આ ઉપમા કેટલી યથાર્થ છે એ આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, આ હતો શરદ પૂર્ણિમા વિશે એક સરસ નિબંધ. તો તમને જો મારો વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને જો છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.